સિવિલ સેવામાં એવી તો કઈ બાબત છે કે જે યુએસએના વિઝા પ્રાપ્ત થનારા વ્યક્તિને પણ પોતાના જ દેશમાં સેવા કરવા માટે પ્રેરણા આપે છે. વેલકમ ટુ ઓફિશિયલ ટોક્સ. હું છું સિદ્ધાર્થ પટેલ. આજે આપણી વચ્ચે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પૃથ્વીરાજસિંહ ઝાલા સાહેબ ઉપસ્થિત છે. સર, આપના ટૂંકા પરિચયથી આજના સેશનને શરૂ કરીશું. મારું સ્કૂલિંગ ભાવનગરથી થયેલું છે અને મારું ગ્રેજ્યુએશન ડીડીઆઈટી નડિયાદથી મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કરેલું છે. ત્યારબાદ કેમ્પસ સિલેક્શન વતી હું ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે 6 વર્ષ મેં કામ કર્યું છે. ત્યાર પછી આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર કોઓપરેટિવ સોસાયટીમાં તરીકે મેં 1.5 વર્ષ કામ કર્યું છે અને ત્યાર પછી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 3.5 વર્ષથી હું કાર્યરત છું. આમ તો સર, આપનો ટૂંકો પરિચય દર્શક મિત્રો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તો સર, એવી કઈ બાબત હતી કે જે તમને પ્રાઇવેટ સેક્ટરમાંથી સિવિલ સર્વિસ તરફ આકર્ષિત કરતી હતી? જ્યારે હું ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે મુંબઈ કાર્યરત હતો ત્યારે અમારા જે વીકનો ડ્યુરેશન હોય એમાંથી થોડા કલાકો અમારા CSR તરીકે P4L એટલે પર્પસ ફોર લાઈફ તરીકે કન્ટ્રીબ્યુટ કરવાના હતા, જેમાં અમે છોકરાઓ છે કે સ્કૂલિંગ છે એમના વચ્ચે અમે ઇન્ટરેક્ટ કરતા અને એમની સાથે એક્ટિવ રહેતા હતા. આ બાબત એવી હતી જ્યારે મને લાગ્યું કે મારે ક્યુબિકલ્સથી બહાર નીકળી લોકોની વચ્ચે રહી અને લોકો માટે સેવા કરવી છે. બસ એનાથી જ મને મોટિવેશન મળ્યું કે મારે સિવિલ સર્વિસમાં જવું જોઈએ. જ્યાં સુધી સર હું જાણું છું ત્યાં સુધી તમે લગભગ 15થી વધારે વિવિધ એક્ઝામો અને 10થી વધારે અલગ અલગ ઇન્ટરવ્યૂ આપ્યા છે, જેમાં SSC CGL, IBPS, IT સેક્ટર અને આની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ એટલે કે GPSC જેવી પણ પરીક્ષાઓ આપી છે. તો સર, આના કારણે દરેક વિદ્યાર્થી મિત્રોને આપણે સારો એવો સંદેશો પહોંચાડી શકીશું. તો બેઝિક ઇન્ટરવ્યૂ પ્રિપરેશન સર આપણી કેવી હોવી જોઈએ? જો સિદ્ધાર્થ, મારું માનવું છે કે ઇન્ટરવ્યૂ માટે જતાં પહેલાં તો આપણે આપણી સેલ્ફ એટલે પોતાની જાતને જાણવી વધારે જરૂરી છે. કે જો આપણે આપણી સેલ્ફને સારી રીતે રિપ્રેઝન્ટ કરી શકશું તો જ ઇન્ટરવ્યુઅરને આપણા પર કોન્ફિડન્સ આવશે અને આપણું ઇન્ટરવ્યૂ સારું થશે. એટલે હું દરેક આસ્પિરન્ટ્સને એ સંદેશો દેવા માગું છું કે એમને પહેલાં તો પોતાની પ્રોફાઇલ એટલે કે પોતાનું સ્કૂલિંગ છે, પોતાનું ગ્રેજ્યુએશન છે, પોતાની હોબીઝ, ઇન્ટરેસ્ટ છે, પોતાનું વર્ક છે અને પોતાના કોઈ સ્ટ્રોંગ સબ્જેક્ટ્સ હોય કે જેમાં તેમને વધારે મજા આવતી હોય એના વિશે એમને પોતાનું પ્રોફાઇલિંગ સારું રાખવું જોઈએ અને એના વિશે તૈયારી કરવી જોઈએ. બહુ સરસ વાત કીધી સર તમે. મોટાભાગના વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થતો હોય છે કે આપણો અપિયરન્સ કેવો હોવો જોઈએ અને એમાં જનરલી આજના સમયમાં દાઢી રાખવી કે ના રાખવી સર, આ પ્રશ્ન થતો હોય છે. તો એના ઉપર તમારો અભિપ્રાય કેવો છે સર? સાચી વાત છે. તૈયારી કરતાં ઘણી વખત અપિયરન્સમાં વધારે ધ્યાન જતું હોય છે. એટલે મને લાગે છે કે અપિયરન્સ માટે 2 વસ્તુ બહુ જ જરૂરી છે. પહેલું તો કે તમે જે અટાયરમાં કમ્ફર્ટેબલ હો એ તમારે સિલેક્ટ કરવું જોઈએ અને સેકન્ડ કે અટાયર ફોર્મલ હોવું જોઈએ કે જેથી તમારું કનેક્ટેડ ફીલ થાય. આ 2 વસ્તુ હશે તો તમારું ઓટોમેટિકલી કોન્ફિડન્સ વધશે. અને જો બીએડ માટેની વાત કરું તો અત્યારે બીએડની ફેશન ચાલે છે, તો જો તમે ઇન્ટરવ્યૂમાં જવા માંગતા હો બીએડ સાથે તો ટ્રીમ કરેલી હોવી જોઈએ બીએડ, અને અધરવાઇઝ જો તમે ક્લીન શેવમાં બી કમ્ફર્ટેબલ હો તો એ બી રાખવું જોઈએ. બહુ સરસ વાત છે સર. સર, ઘણી વખતે આપણને ક્લાસ 1ની પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે એની સતત ચિંતા મૂંઝવતી હોય છે. તો સર, કેવા પ્રશ્નોની તૈયારી એસ્પિરન્ટ્સે રાખવી જોઈએ જેથી કરીને એ ઇઝીલી ઇન્ટરવ્યૂને હેન્ડલ કરી શકે? ઇન્ટરવ્યૂ માટેનું અગત્યનું છે કે ઇન્ટરવ્યૂનો પ્રકાર. સમજો જો તમે કોઈ ટેકનિકલ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છો તો તમારે તમારું જે ટેકનિકલ સબ્જેક્ટ છે એના વિશેનું તમારું નોલેજ છે એ તમારે ગ્રાસ્પ કરી લેવું જોઈએ. તમારું થોડુંક એમના વિશેની તૈયારી રાખવી જોઈએ અને હું તો એવું માનું છું કે 2 કે 3 પેજની તમારી શોર્ટ નોટ રેડી રાખવી જોઈએ કે જેથી તમે તૈયારી કરી હશે તો તમે એનું જે પ્રિસે કહી શકાય ટૂંકમાં એ બોલી શકો. જો કોઈ એડમિનિસ્ટ્રેટિવ એક્ઝામની કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમે જતા હો છો તો બેઝિક વસ્તુ છે કે તમારું કરંટ અફેર એટલે કે તમે જે કરંટ અફેરના અત્યારના જે ટોપિક્સ હોય એના વિશે માહિતગાર હોવા જોઈએ. તો તમે 6 મહિના કે વર્ષના કેટલાક ટોપિક્સ તમારે એના બ્રશઅપ કરી લેવા જોઈએ. આ સાથે તમે તમારું બેકગ્રાઉન્ડ કે તમે જેમાં ગ્રેજ્યુએશન કર્યું છે એના વિશે બી તમારે થોડા ફંડામેન્ટલ્સ ક્લિયર હોવા જોઈએ, કારણ કે તમે એમાં 4 વર્ષ કે 3 વર્ષ સ્પેન્ડ કરેલા હોય છે. એ ઉપરાંત તમારે જ્યારે બી સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન આવતા હોય છે, સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન વિશે તમારે જનરલી એવું હોય છે કે તમે એનું જે ફંડામેન્ટલ હોય છે એ તૈયાર કરેલું હોય છે, જેને આપણે સ્કેલેટન કહીએ છીએ કે કોઈ પણ પ્રકારનું સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન આવે તો તમે તેનું બેઝિક્સ ખ્યાલ હોવો જોઈએ. તમે સમજો પોલીસિંગ રિલેટેડ હોય છે, રેવન્યુ હોય છે, એક અલગ અલગ પ્રકારની કેડર હોય છે, તો એમાં અલગ અલગ સિચ્યુએશન પ્રમાણે એમના પોતાના જે કોડ ઓફ હોય છે એના પ્રમાણે એમાં જવાબ આપવાના હોય છે. એટલે થોડુંક તમે જે અલગ અલગ જે સર્વિસીસ હોય એના વિશે તમે બેકગ્રાઉન્ડ તૈયાર કરેલું હોય તમારા મિત્રો પાસેથી તો તમારા સિચ્યુએશન બેઝ ક્વેશ્ચનમાં તમે સારી રીતે રિપ્રેઝન્ટ કરી શકો છો. સર, એકાદું દ્રષ્ટાંત આપીને જો તમારા ઇન્ટરવ્યૂ કાળ દરમિયાન આ પ્રશ્નને દર્શક મિત્રો સુધી પહોંચાડશો તો વધારે યુઝફુલ રહેશે.
એક તમને એક્ઝામ્પલ આપું તો અમારું જે એએમસીનું ઇન્ટરવ્યૂ હતું, એમાં જે ઇન્ટરવ્યૂની પેનલ હતી એમાં પૂછવામાં આવ્યું હતું કે સમજો તમને વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર તરીકે તમને કોઈ વોર્ડમાં મૂકવામાં આવે છે તો તમારી પ્રાયોરિટીઝ કઈ હશે અને તમે કઈ રીતે એને ટેકલ કરશો. એના મેં જવાબ બી આપ્યો હતો મારા વોર્ડ માટેનો. પણ આવી જ રીતે સમજો મને જે મારું જીપીસીનું ઇન્ટરવ્યૂ હતું એમાં બી પૂછવામાં આવ્યું હતું કે સમજો તમને પોલીસ તરીકે ડીવાયએસપી તરીકે અપોઇન્ટ કર્યા હોય અને તમને કોઈ એવા ડિસ્ટ્રિક્ટમાં મૂકવામાં આવે કે જ્યાં લો એન્ડ ઓર્ડરની સમસ્યા છે, તો જેવું તમારું અપોઇન્ટમેન્ટ થશે તો તમે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખશો અને તમે કઈ રીતે ટેકલ કરશો. આ પ્રકારના સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન આવતા હોય છે. ઘણી વખતે સર પ્રિપરેશન દરમિયાન આપણે અલગ અલગ ભાષાનું રીડિંગ કરતા હોઈએ છીએ. તો અને બીજી વસ્તુ એ છે કે સર જ્યારે ઇન્ટરવ્યૂ પેનલમાંથી આપણને ઇંગ્લિશ ભાષામાં પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે વિદ્યાર્થી ઘણી વખતે મૂંઝવાતો હોય છે કે આપણે ઉત્તર કઈ ભાષામાં આપવું કાં તો પછી આખું ઇન્ટરવ્યૂ માટે કઈ ભાષા પસંદ કરવી. તો સર એના ઉપર તમે શું કહેવા માંગશો? તમે બહુ સારો પ્રશ્ન રેઝ કર્યો છે, કારણ કે મારું પહેલું ઇન્ટરવ્યૂ જીપીએસસીનું હતું ત્યારે એવું જ હતું કે પેનલ ઇંગ્લિશમાં ક્વેશ્ચન પૂછતી હતી. જો કે હું ઇંગ્લિશમાં જવાબ દેવા માટે કમ્ફર્ટેબલ હતો એટલે મેં ઇંગ્લિશમાં જવાબ આપ્યા હતા. પણ જ્યારે મારું બીજી વખત જીપીએસસીનું ઇન્ટરવ્યૂ હતું ત્યારે ગુજરાતીમાં મને પ્રશ્ન પૂછ્યા હતા અને ત્યારે મેં જવાબ ગુજરાતીમાં આપ્યા હતા. પણ મારા ટોટલ ઇન્ટરવ્યૂના અનુભવ અને પ્લસ મારા મિત્રોની જે જીપીએસસીની જર્ની રહેલી છે એ બાબતમાં હું મિત્રોને આસ્પિરન્ટ્સને કહેવા માંગુ તો તમે જે લેંગ્વેજમાં ઇન્ટરવ્યૂ તમને ગુજરાતીમાં પ્રશ્ન પૂછે કે ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછે, પણ જે લેંગ્વેજમાં તમે જવાબ દેવા માટે કમ્ફર્ટેબલ હો છો એ જ લેંગ્વેજ તમારે પસંદ કરવી જોઈએ. જનરલી આપણે ગુજરાતી મીડિયમમાં પ્રિપરેશન કરતા હોઈએ છીએ અને આપણા મિત્રો સાથેની વાતચીતની લેંગ્વેજ બી ગુજરાતી હોય છે. તો ઇન્ટરવ્યૂ માટે બી જો તમે કમ્ફર્ટેબલ હો તો તમે ગુજરાતી જ પ્રિફર કરવું જોઈએ. બહુ સરસ વાત છે સર. દર્શક મિત્રોને સ્પષ્ટતાપૂર્વક જે ઉત્તર મળ્યો છે. ઘણી વખતે સર પ્રિપરેશન દરમિયાન સફળતા અસફળતામાં ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે લાંબા સમય સુધી સફળ નથી થઈ શકતા અને એમને કોઈ વર્ક એક્સપિરિયન્સ પણ હોતો નથી. તો એવા સમય દરમિયાન જ્યારે પૂછવામાં આવે કે તમે આટલા લાંબા સમય દરમિયાન શું કર્યું, તો એને સર એ ક્વેશ્ચનને કઈ રીતે આપણે ટેકલ કરવું જોઈએ? સિદ્ધાર્થ, એક બાબત હું તમને કરેક્ટ કરીશ કે એમને વર્ક એક્સપિરિયન્સ હોતો નથી એવું નથી, એમને ઇમ્પ્લિસિટ વર્ક એક્સપિરિયન્સ અર્ન કર્યો હોય છે પણ એમને ખ્યાલ નથી હોતો. બરાબર છે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે તમારું ગ્રેજ્યુએશન થઈ ગયું છે અને તમે 4 થી 5 વર્ષ સુધી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો અને કોઈ કારણવશ તમે સફળ નથી થયા, તો તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં સફળ નથી થયા. પણ તમે તમારી 4 વર્ષની, મારા જે એક મિત્ર છે હું એક્ઝામ્પલ આપું તો એ 4 વર્ષની જર્નીમાં એમને જ્યારે બી એમની જે પ્રોસેસ પૂરી થતી હોય છે એ પછી એમને ભણાવવાનો ટીચિંગનો શોખ હોય છે, એટલે નાના છોકરાઓને એમને ત્યાં ભણાવવા જતા હોય છે, સ્લમ સ્કૂલમાં જતા હોય છે. આ ઉપરાંત કેટલીક CSR એક્ટિવિટી બી કરતા હોય છે. એટલે એ એમને વર્ક એક્સપિરિયન્સ જ છે પણ એ પોતાને ખ્યાલ નથી હોતો. એટલે હું તો એવું માનું છું કે જ્યારે બી તમારી પાસે એવું લાગે કે વર્ક એક્સપિરિયન્સ નથી હોતો તો તમે થોડુંક ઇન્ટ્રોસ્પેક્ટ કરશો તો તમને ખ્યાલ આવશે કે તમે તમારા રૂટીન સિવાય બી ઘણી વસ્તુઓ એવી સારી કરો છો કે જે તમે સમાજને પ્રદાન કરો છો. તો તમે ઇન્ટરવ્યૂ પેનલ સામે એ બી કહી શકો છો કે તમારા જે ગ્રેજ્યુએશનના કે તમારું ગ્રેજ્યુએશન પૂર્ણ થયું છે ત્યાં સુધી તમારી કોમ્પિટિટિવ એક્ઝામની જે તમારી જર્ની છે તેમાં તમે સમાજને શું આપ્યું છે, સોસાયટીને તમે શું આપ્યું છે ગીવ બેક, એ બી તમે એક્ઝામ્પલ આપી શકો છો. ઘણી વખતે સર ઇન્ટરવ્યૂ હોલમાં પ્રેશરના કારણે વિદ્યાર્થી મિત્રોને પ્રશ્નનો જવાબ યાદ નથી આવતો અથવા તો એવા પ્રશ્ન પૂછાય છે કે જે વિદ્યાર્થીને બિલકુલ ખબર જ ના હોય. તો સર જ્યારે જવાબ ના આવે ત્યારે કઈ રીતે સિચ્યુએશનને ટેકલ કરવી જોઈએ? સિદ્ધાર્થ, આ બાબતમાં હું તમને એ કહું છું કે ઇન્ટરવ્યૂ દેતા પહેલાં જનરલી આપણે જાણીએ છીએ કે યોગ, મારું એવું માનવું છે કે ઇન્ટરવ્યૂ દેતા પહેલાં સવારે તમારે બ્રિધિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ. કારણ કે તમારો કોન્ફિડન્સનો ડાયરેક્ટ સંબંધ બ્રિધિંગ સાથે છે. જો તમારી બ્રિધિંગ કંટ્રોલમાં હશે તો તમારો કોન્ફિડન્સ ઓટોમેટિક વધશે. અને જ્યારે બી તમને એવું લાગે છે કે તમને સવારનો જવાબ નથી આવડતો કાં તો તમારે થોડુંક વિચારવું છે, તમે પોઝ લેશો કાં તો તમે બ્રિથિંગ નોર્મલ રાખશો તો તમે સારી રીતે રિપ્રેઝન્ટ કરી શકશો. એટલે ઇન્ટરવ્યૂ અને યોગ એ બંનેને ડાયરેક્ટલી સંબંધ છે. બહુ સરસ વાત કીધી સર. યોગા સે હી હોગા, આ વાક્યને આપણે અહીંયા ચરિતાર્થ કરી શકીએ છીએ. ઘણી વખતે સર ઇન્ટરવ્યુમાં હોબી રિલેટેડ પ્રશ્ન પૂછાતા હોય છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓને હોબી શું હોય છે એ જ ખબર નથી હોતી. તો સર એમાં કઈ રીતે આપણે ક્વેશ્ચનને હેન્ડલ કરી શકીએ? આ તમે સાચી વાત કીધી. સ્ટાર્ટિંગમાં જ્યારે ઇન્ટરવ્યુની જર્ની હતી મને પણ એવું લાગતું હતું કે મારી હોબી શું છે. ત્યારે મિત્રોને એવું કહેવા માંગીશ કે હોબી કરતાં ઇન્ટરેસ્ટ વધારે અગત્યનો છે. તમારો ઇન્ટરેસ્ટ કઈ વસ્તુમાં છે એ જ્યારે તમને ખબર પડી જાય છે તો તમે એ ઇન્ટરેસ્ટને એના માટે ટાઈમ આપશો. જ્યારે તમે વધારે સમય આપો છો ત્યારે હોબીમાં પરિવર્તિત થાય છે, ત્યારે તમે એમની પાસે વધારે ટાઈમ કન્ટ્રીબ્યુટ કરો છો. એટલે હું મિત્રોને સલાહ આપીશ કે સમજો તમારી કોઈ સ્પોર્ટ્સ છે, સ્પોર્ટ રિલેટેડ તમારો કોઈ ઇન્ટરેસ્ટ હોય તો તમે વીકલી કે મંથલી એને પરસ્યુ કરતા હોય. અધરવાઇઝ તમારું રીડિંગ હોબી હોઈ શકે છે, ટ્રાવેલિંગ હોબી હોઈ શકે છે, કુકિંગ હોબી હોઈ શકે છે, એડવેન્ચર એક્ટિવિટી હોબી હોઈ શકે છે. એટલે આ બધા જ તમારા ઇન્ટરેસ્ટ અને હોબીને જો તમે થોડું વર્કઆઉટ કરો તો તમે ડાયરેક્ટલી કંઈક ને કંઈક તમારો પાર્ટ હોય જ છે. તમે ઘણી વખત હોય છે કે તમને કોઈને ટીચિંગ કરવામાં મજા આવતી હોય છે, ક્યારેક તમે મિત્રો જોડે ગ્રુપ ડિસ્કશન કરવાની મજા આવતી હોય છે, એ પણ એક ઇન્ટરેસ્ટ અને હોબીનો પ્રકાર જ છે.
એટલે થોડુંક તમારા ઇન્ટરેસ્ટ ઉપર વર્કઆઉટ કરશો એટલે ઓટોમેટિકલી હોબીમાં તમારે શું કેવું એ તમને ખ્યાલ આવી જશે. બહુ સરસ વાત કીધી સર, કારણ કે હોબી આપણી જોડે હોય જ છે પણ ખાલી આપણે શોધી નથી શકતા. બહુ સરસ વાત કીધી સર. સર, એએમસી વતી તમે ઓફિશિયલ ટોક્સના માધ્યમથી લોકોને શું સંદેશો આપવા માંગશો? હું ઓફિશિયલ ટોક્સના માધ્યમથી લોકો જોડે એક મેસેજ પહોંચાડવા માંગુ છું કે લોકોમાં સિવિક સેન્સ એ હોવી ખાસ જરૂરી છે. અને સિવિક સેન્સમાં હું પહેલી પ્રાયોરિટી સ્વચ્છતાને આપીશ, કારણ કે જો લોકો પોતાનું ઘર સ્વચ્છ રાખશે તો પોતાનું સિટી અને પોતાનો દેશ ઓટોમેટિકલી સ્વચ્છ બનશે. અને જ્યારે તમે સ્વચ્છ રહેશો તો સ્વસ્થ રહેશો. એટલે જે ક્લીનલીનેસ અને હેલ્થ એ બંનેને ડાયરેક્ટ રિલેશન છે. અને જ્યારે બંને તમારું પોઝિટિવ હોય તો તમારું ડેવલપમેન્ટ પણ ઓટોમેટિકલી થઈ જશે. એટલે હું લોકોને આ હેલ્થ અને ક્લીનલીનેસ એ બાબત ઉપર હું વધારે ફોકસ કરવા માંગુ છું. બહુ સરસ વાત કીધી, ટુ ધ પોઈન્ટ અમારા દર્શક મિત્રોને ઇન્ટરવ્યુની ટિપ્સ આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને અમારા માટે આપનો કિંમતી સમય ફાળવો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સર, ઉપસ્થિત રહેવા બદલ. થેન્ક યુ.